નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 5 શિષ્યવૃત્તિ પરીક્ષા CET 2026માં પર્યાવરણની અંદર પૂછાય તેવા 100 પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું. તો દરેક બાળકો મારો વિડીયો શાંતિથી નિહાળજો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. બાળકો, આજે આપણે CET પરીક્ષાની તૈયારી કરી રહ્યા છીએ. તેમાં પર્યાવરણ વિષયની અંદર 20 માર્ક્સનું પૂછાય છે. તો બાળકો, તેને અનુલક્ષી આપણે આજે પ્રશ્નો જોઈએ. તો અહીંયા પહેલો પ્રશ્ન આપે છે કે વૃક્ષના થડમાં કાણું કરીને કયું પક્ષી માળો બનાવે છે? તો જવાબ આવશે બી બરાબર કંસારો. 12મો પ્રશ્ન એટલે કે બીજો, કાગડાના માળામાં કયું પક્ષી ઈંડા મૂકે છે? તો એ બરાબર કોયલ. 213મો પ્રશ્ન, કાગડા માટે નીચે પૈકી કયું સાચું નથી? કોયલના ઈંડા સેવે છે, માળા વૃક્ષની ટોચ પર બાંધે છે, તે જીવજંતુને માંસ ખાય છે, ડી બીજા પક્ષીઓના માળામાં તે ઈંડા મૂકે છે. 214મો પ્રશ્ન, કોયલ માટે નીચે પૈકી શું સાચું છે? જાળીમાં માળો બનાવે છે, પોતાના ઈંડા જાતે સેવે છે, બીજામાં માળામાં ઈંડા મૂકે છે. તો સી બરાબર બીજામાં માળા ઈંડા મૂકે છે. 215મો પ્રશ્ન, પક્ષીઓ છાંચનો ઉપયોગ શાના માટે કરે છે? દાણા ખાવા, માંસ ફાડવા કે પાણી પીવા? આપેલા તમામ. ડી બરાબર. 216મો પ્રશ્ન, પક્ષી પંજાનો ઉપયોગ શાના માટે કરે છે? વૃક્ષ પર ચડવા, પાણીમાં તરવા, જમીન પર ચાલવા કે આપેલા તમામ? તો ડી બરાબર આપેલા તમામ. 217મો પ્રશ્ન, કયા પ્રાણી દાંતના જીવન પર્યાપ્ત વધ્યા કરે છે? ઉંદર, બિલાડી, કૂતરો કે ખિસકોલી? તો ડી બરાબર ખિસકોલી. 218મો પ્રશ્ન, કયું પક્ષી સસલાના જેવડા પાણીને પોતાના પંજામાં વડે ઉંચકીને લઈ જઈ શકે છે? તો જવાબ આવશે બરાબર બાજ. 219મો પ્રશ્ન, કયું પક્ષી પંજાનો ઉપયોગ તરવા અને ચાલવા માટે કરે છે? તો એ બરાબર બતક. 220મો પ્રશ્ન, નીચે પૈકી ગામડામાં કેવા ઘર હોય છે? તો મોટા અને ખુલ્લા આંગણવાળા. તો એ બરાબર મોટા અને ખુલ્લા આંગણવાળા. 221મો પ્રશ્ન, શહેરમાં પાણીનો સ્ત્રોત નીચે પૈકી કયો છે? નદી, તળાવ, સરોવર કે ઉપર પૈકી એકય નહીં? તો જવાબ આવશે ડી બરાબર ઉપર પૈકી એકય નહીં. 222મો પ્રશ્ન, માતાના ભાઈના પત્નીને શું કહેવામાં આવે છે? તો બી બરાબર મામી. 223મો પ્રશ્ન, બહુમાળી ઇમારતમાં એક માળથી બીજે માળ જવા માટે શું વપરાય છે? દોરડું, બારી કે ઢાર કે લિફ્ટ? તો ડી બરાબર લિફ્ટ. 224મો પ્રશ્ન, ઘરમાં પંખો ચલાવવા માટે શું હોવું જરૂરી છે? વીજળી, પવન, પાણી કે આપેલામાંથી એક પણ નહીં? તો એ બરાબર વીજળી. 225મો પ્રશ્ન, સરકાર કામસર ઘરને ખાલી કરી અન્ય જગ્યાએ રહેવા જવાનું થાય તેને શું કહે છે? વસાહત, સ્થળાંતર, બદલી કે નિવાસ? તો બી બરાબર સ્થળાંતર. 226મો પ્રશ્ન, પિતાના માતાને શું કહે છે? નાની, દાદી, ભાભુ કે ભાભી? તો બી બરાબર દાદી. 227મો પ્રશ્ન, નીચેનામાંથી કયા પાણીનો ઉપયોગ પીવા માટે થાય છે? બોરવેલ, હેન્ડપંપ, નદી કે ઉપરોક્ત તમામ? તો ડી બરાબર ઉપરોક્ત તમામ. 228મો પ્રશ્ન, શહેરોમાં ક્યારે પીવાના પાણીમાં કયું પાણી ભરી જાય છે? કારખાનું, નહેરનું, ગટરનું કે તળાવનું? તો સી બરાબર ગટરનું. 229મો પ્રશ્ન, ઝાડા ઉલટી થાય ત્યારે પાણી વધારે કેમ પીવું જોઈએ? કારણ કે બી બરાબર પાણી ઓછું થઈ જાય છે તે માટે. 223મો પ્રશ્ન, કોલેરાનો રોગ થાય ત્યારે શું ન કરવું જોઈએ? હળવો ખોરાક લેવો જોઈએ, પાણી ઉકાળીને પીવું જોઈએ, વધારે પાણી પીવું જોઈએ કે પાણી ઓછું પીવું જોઈએ? તો બી બરાબર પાણી ઉકાળીને પીવું જોઈએ. 231મો પ્રશ્ન, વોટર પાર્કમાં નીચેનામાંથી શું જોવા મળતું નથી? મ્યુઝિક, ડાન્સ, ચકડોળ, પાણીના ફુવારા કે પાણીના રાઇડ્સ? તો બી બરાબર ચકડોળ. 232મો પ્રશ્ન, ઝાડા ઉલટી થાય ત્યારે પાણીમાં કયા બે પદાર્થો ઉમેરીને વધારે પાણી પીવું જોઈએ? એ બરાબર ખાંડ અને મીઠું. પ્રશ્ન પૂછાયો છે બાળકો 233માં, પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો ડી બરાબર વરસાદ. વરસાદ એ પાણીનો મુખ્ય સ્ત્રોત છે. 234મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ ક્રિયા કરવા પાણીની જરૂર પડે છે? પીવા માટે, સ્નાન કરવા, કપડાં ધોવા માટે કે ડી આપેલા તમામ? તો ડી આપેલા તમામ. વોટર પાર્કમાં શાનો બગાડ વધુ થાય છે? અનાજ, પાણી, ભોજન કે જમીન? તો બી બરાબર પાણી.
236મો પ્રશ્ન, નીચેમાંથી કઈ ક્રિયા દ્વારા પાણી ગંદુ થતું નથી? નદીમાં પાણી સિંચાઈ વાપરવાથી. તો એ બરાબર, નદીમાં પાણી સિંચાઈ વાપરવાથી. પાણીની તંગીનો પ્રશ્ન ઉકેલવા નીચે પૈકી કયા ઉપાયો કરી શકાય? ચેકડેમ બનાવો, તળાવ બનાવવા, ગામ લોકોનું સ્થળાંતર વગેરે. તો જવાબ સી અને બી. 238મો પ્રશ્ન, કોઈને ઝાડા ઉલટી થયા હોય તો તમે શું સલાહ આપશો? ખૂબ પાણી પીવું, ખાંડ મીઠાનું દ્રાવણ પીવાની, ડૉક્ટર પાસે જવાની કે આપેલા તમામ? તો ડી બરાબર, આપેલા તમામ. 239મો પ્રશ્ન, નીચેનામાંથી કયો રોગ ગંદા પાણીના ઉપયોગથી થતો નથી? કોલેરા, અસ્થમા, મરડો કે ઝાડા ઉલટી? બાળકો અસ્થમા, બાકી બધા કોલેરા, બધા પાણીથી થાય છે, ગંદા પાણીથી. 240મો પ્રશ્ન, નીચેનામાંથી કયો રોગ ગંદુ પાણી પીવાથી થાય છે? ટાઇફોઇડ, મરડો, કોલેરા કે આપેલા તમામ? ડી બરાબર, આપેલા તમામ. 241મો પ્રશ્ન, ઝાડા ઉલટી થાય ત્યારે દર્દીને જે શરબત આપવામાં આવે છે તેમાં નીચેનામાંથી શાનો ઉપયોગ થાય છે? ખાંડ, પાણી, મીઠું, આપેલા તમામ? તો ડી બરાબર, આપેલા તમામ. 242મો પ્રશ્ન, તલ અને ચીક્કીના લાડુ કયા તહેવારમાં ઉજવણીમાં ખાવાની મજા પડે છે? તો એ બરાબર, ઉત્તરાયણ. 243મો પ્રશ્ન, 14 જાન્યુઆરીએ કયા તહેવારની ઉજવણી કરીએ છીએ? દિવાળી, નાતાલ કે ઈદ કે ઉત્તરાયણ? તો ડી બરાબર, ઉત્તરાયણ. 244મો પ્રશ્ન, ઉત્તરાયણના બીજા કયા નામથી ઓળખીએ છીએ? બકરી ઈદ, મકર સંક્રાંતિ, નાતાલ કે દિવાળી? તો બી બરાબર, મકર સંક્રાંતિ. 245મો પ્રશ્ન, પતંગને કિન્ના બાંધીને કયા દિવસે ચગાવીએ છીએ? તો સી બરાબર, ઉત્તરાયણ. 246મો પ્રશ્ન, દિવાળીના તહેવારમાં આપણે શું કરીએ છીએ? તો દિવાળીના તહેવારમાં આપણે ફટાકડા ફોડીએ છીએ, ડી. 247મો પ્રશ્ન, દિવાળીના તહેવારની ઉજવણી માટે નીચેનામાંથી શું ખોટું છે? રંગોળી બનાવવી, ફટાકડા ફોડવા, મીઠાઈ બનાવવી કે રંગ ઉડાડીએ? તો સી બરાબર, રંગ ઉડાડીએ. 248મો પ્રશ્ન, ઉત્તરાયણમાંથી નીચેનામાંથી શું ખોટું છે? ઊંધિયું બનાવવું, પતંગ ચગાવીએ, રંગોળી બનાવી કે તલના લાડુ? તો રંગોળી બનાવી, સી. 249મો પ્રશ્ન, ઉત્તરાયણ ક્યારે ઉજવવામાં આવે છે? તો 14મી જાન્યુઆરી, બી. 250મો પ્રશ્ન, શાળામાં કોઈ ખાસ પ્રસંગ ગામના લોકો દ્વારા બાળકોને આપતા ભોજનને શું કહે છે? તો સી બરાબર, તિથિ ભોજન. 251મો પ્રશ્ન, કયા તહેવારના લોકો ફાફડા જલેબી ખાવા મજા લે છે? તો એ બરાબર, દશેરા. 252મો પ્રશ્ન, ઊંધિયું બનાવવા માટે નીચેનામાંથી કઈ શાકભાજી જરૂરી નથી? તો એ બરાબર, ગવાર. 253મો પ્રશ્ન, ઉત્તરાયણમાં નીચેનામાંથી કયું કાર્ય કરવામાં આવે છે? ગુલાલ રંગ વડે રમવું, ફટાકડા ફોડવા, મટકી ફોડવી કે પતંગ ચગાવો? તો ડી બરાબર, પતંગ ચગાવો. 254મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ જોડ સાચી નથી? કાચીઓ શાકભાજી તો ફરસાણ, ભાડ પૂજો તો સિંગ ચણા, ખેડૂત તો રંધો? તો ડી બરાબર, ખેડૂત રંધો. 255માં કયું યાત્રાધામ બનાસકાંઠા જિલ્લામાં આવેલ છે? પાવાગઢ, અંબાજી, બહુચરાજી કે શામળાજી? તો બી બરાબર, અંબાજી. 256મો પ્રશ્ન, કયા સ્તર દૂધના ઉત્પાદન સાથે જોડાયેલ નથી? બનાસ ડેરી, દૂધસાગર ડેરી, અમૂલ કે સુરસાગર? તો ડી બરાબર, સુરસાગર. કઈ વાનગી ખાંડ કે ગોળ વપરાશે નહીં? લાડુ, શીરો, સુખડી કે રોટલી? તો ડી બરાબર, રોટી. 258મો પ્રશ્ન, કઈ બાબત રસોઈ સાથે સંકળાયેલ નથી? શાક સમારવું, લોટ બાંધવો, વઘાર કરવો કે ઇસ્ત્રી? તો ડી બરાબર, ઇસ્ત્રી કરવી. 259મો પ્રશ્ન, નીચેનામાંથી શું દૂધમાંથી બનતું નથી? માખણ, છાશ, સોડા કે દહીં? તો સી બરાબર, સોડા. 260મો પ્રશ્ન, કયા પ્રસંગમાં સમૂહ ભોજન કરવામાં આવે છે? સમૂહ લગ્ન, જન્મદિન ઉજવણી, તિથિ ભોજન કે આપેલા તમામ? તો ડી બરાબર, આપેલા તમામ. 261મો પ્રશ્ન, ભોજન લેવા માટે કયા સ્થળે જવું પડે? સિનેમાઘર, રસોઈઘર, ચિડિયાઘર કે વિમાનઘર? તો બી બરાબર, રસોઈઘર. 262મો પ્રશ્ન, કઈ જોડ સાચી નથી? કયા પ્રાદેશિક નૃત્યની વિગત સાથે રાજ્ય સાથે મેળ ખાતી નથી? ગુજરાતમાં કુચીપુડી નૃત્ય, પંજાબમાં ભાંગડા, રાજસ્થાનમાં ઘુમર, આસામમાં બિહુ? તો એ બરાબર, ગુજરાત. 263મો પ્રશ્ન, અરદાસ એટલે શું? મંત્રોચ્ચાર, ધૂન, નમાજ કે પ્રાર્થના? તો ડી બરાબર, પ્રાર્થના. ઘરમાંથી કચરો કાઢવાની જવાબદારી કોની હોય છે? બહેનની, માતાની કે પિતાની કે દરેકની? તો ડી બરાબર, દરેકની. 265મો પ્રશ્ન,
કુલ્ફીવાળા પૈસાની ગણતરી કરવામાં ભૂલ કરી છતાં કોઈ કુલ્ફીવાળાએ પૂરા પૈસા ચૂકવે એ બાબતે કયો ગુણ પ્રગટ થયો? તો પ્રમાણિકતાનો. એ બરાબર. 266મો પ્રશ્ન. પટોળા બનાવનારને શું કહેવામાં આવે છે? એ બરાબર સાવરી. પરીક્ષાની અંદર પૂછાયો છે બાળકો આ. 267મો પ્રશ્ન. મારે કપડાં સીવડાવવા જવું છે તો હું કોની પાસે જઈશ? તો સી બરાબર દરજી. 268મો પ્રશ્ન. બૂટ અને ચંપલ રિપેર કરનારને શું કહે છે? બાળકો મોચી કહેવામાં આવે છે. એ બરાબર. 269મો પ્રશ્ન. દાંતરડું અને સાણસી બનાવનારને શું કહે છે? તો લુહાર. ડી બરાબર. 270મો પ્રશ્ન. હું માટીના કોડિયા અને માટલા બનાવું છું તો એ બરાબર કુંભાર આવશે. 271મો પ્રશ્ન. હું ખુરશી ટેબલ બનાવવાનું કામ કરું છું તો જવાબ આવશે ડી બરાબર સુથાર. 272મો પ્રશ્ન. જગત વિખ્યાત પટોળાનું વણાટકામ કયા શહેરમાં થાય છે? તો ડી બરાબર પાટણ. 273મો પ્રશ્ન. પટોળા એ કયા પ્રકારની કળાનો નમૂનો છે? તો હસ્તકારીગરી. તો એ બરાબર હસ્તકારીગરી. 274મો પ્રશ્ન. પટોળા વણવાનું કામ કરનાર પરિવારને કયા નામથી ઓળખવામાં આવે છે? તો સી બરાબર સાવરી. આ પરીક્ષાની અંદર પૂછાયો છે બાળકો. 275મો પ્રશ્ન. પટોળાના વણાટકામ એ કયા પ્રકારના રેશમના તાર વપરાય છે? તો મલબારી સિલ્ક. 276મો પ્રશ્ન. પટોળાના આડા ઊભા તારને કયા નામે ઓળખવામાં આવે છે? આડા સવરા કે આડા ઊભા કે તાણાવાણા કે ઉપર નીચે? તો સી બરાબર તાણાવાણા. 270મો પ્રશ્ન. નીચેનામાંથી કયું કપડું હાથસાર ઉપર વણીને તૈયાર કરવામાં આવે છે? તો એ બરાબર પટોળું. 278મો પ્રશ્ન. મને ઓળખો, હું 4 થી 6 માસ મહેનત કરી તૈયાર થતી એક સાડી છું તો સી બરાબર પટોળું. 279મો પ્રશ્ન. શિલ્પકારોએ પટોળા ભાત કઈ વાવની કડારી છે? તો એ બી બરાબર રાણકી વાવ. 280મો પ્રશ્ન. નીચેનામાંથી કયા નમૂના હસ્ત કારીગરીનો નમૂનો નથી? સાયકલ, સ્કૂટર, દાંતરડું, કોદાળી, માટલું, ભરતકામ, લાકડાનું ટેબલ, ખુરશી. તો બાળકો જવાબ આવશે સી બરાબર માટલું, ભરતકામ. પટોળાના નામે કઈ કહેવત જાણીતી છે? પડી પટોળે ભાત ને ફાટે નહીં, ફીટે નહીં. 282મો પ્રશ્ન. રેતીના ઢગલાને શું કહે છે? તો સી બરાબર ધુઓ. 283મો પ્રશ્ન. જ્યાં માત્ર રેતી જ દેખાય છે તેવી જગ્યા કઈ છે? તે જગ્યા રણ પ્રદેશ છે. 284મો પ્રશ્ન. રણ પ્રદેશમાં શું નથી હોતું? વરસાદ, લીલોતરી, તરવ કે આપેલા તમામ? તો ડી બરાબર આપેલા તમામ. 285મો પ્રશ્ન. નીચેનામાંથી રણ પ્રદેશમાં કઈ વનસ્પતિ જોવા નહીં મળે? ખજૂરી, બોરડી, નારિયેળી કે ઠોર? તો સી બરાબર નારિયેળી. 286મો પ્રશ્ન. દિરહામ કયા દેશનું ચલણ છે? નેપાળ, શ્રીલંકા, અફઘાનિસ્તાન કે અબુધાબી? તો ડી બરાબર અબુધાબી. 287મો પ્રશ્ન. આપણા દેશનું ચલણ કયું છે? તો એ બરાબર રૂપિયા. પરીક્ષાની અંદર પૂછાયો છે બાળકો. 288મો. અબુધાબીની સ્થાનિક ભાષા કઈ છે? તો બી બરાબર અરબી. 289મો પ્રશ્ન. અબુધાબીના મકાનો માટીના હોય છે, ઢળવાળા હોય છે, ઊંચા કાચની બારીવાળા હોય છે કે પતરાવાળા? તો સી બરાબર ઊંચા અને કાચની બારીવાળા. 290મો પ્રશ્ન. અબુધાબીમાં લોકો મોટે ભાગે રેશમી કપડાં પહેરે છે, કાળા કપડાં પહેરે છે, ઊનના કપડાં પહેરે છે? ડી બરાબર સુતરાઉ કપડાં પહેરે છે. 291મો પ્રશ્ન. નીચેનામાંથી કયું જૂથ સાચું નથી? ભારતનો રૂપિયો છે બાળકો, ઇંગ્લેન્ડનો યુરો, અમેરિકા ડોલર, રશિયાનો રૂબલ? તો બાળકો ઇંગ્લેન્ડનો યુરો, ઇંગ્લેન્ડનો પાઉન્ડ હોય છે બાળકો. 292મો પ્રશ્ન. અબુધાબીના લોકો આખા શરીરને ઢંકાઈ જાય તેવા કપડાં પહેરે છે કારણ કે ખૂબ ગરમી પડે છે? એ બરાબર. 293મો પ્રશ્ન. જેનું ચલણ રૂપિયો છે એવા દેશો સાથેના જૂથ કયું છે? તો ભારત, પાકિસ્તાન, ભારત. 294મો પ્રશ્ન. પાઉન્ડ એ કયા દેશનું ચલણ છે? પાઉન્ડ એ ઇંગ્લેન્ડનું છે. સી બરાબર. 295મો પ્રશ્ન. ભારતીય ચલણમાં કેટલી નોટો છે? તો ભારતીય ચલણમાં બી બરાબર 9 નોટો છે. 296મો પ્રશ્ન. ભારતીય ચલણમાં કયો સિક્કો ચલણમાં નથી? 2 રૂપિયાનો, 50 પૈસાનો, 1 રૂપિયા, 10 રૂપિયાનો કે 50 રૂપિયાનો? તો ડી બરાબર 50 રૂપિયાનો. 217મો પ્રશ્ન. અબુધાબીથી ભારત આવવા કયા વાહનની મુસાફરી કરવી પડે? એ બરાબર વિમાન. 298મો પ્રશ્ન. નીચેનામાંથી કઈ વસ્તુનો ઉપયોગ મુખવાસ, શરબત બનાવવામાં થાય છે? તલ, વરિયાળી, દાણાદાર કે જીરું? તો બી બરાબર વરિયાળી.
299 પ્રશ્ન, નીચેનામાંથી કયું જ્યુસ શરબત બનાવવા કામમાં આવશે? લીંબુ, ખાંડ અને મીઠું. તો એ. 300 પ્રશ્ન, ખાંસી થાય ત્યારે દૂધમાં શું નાખીએ છીએ? તો હળદર. સી બરાબર. 301 પ્રશ્ન, નીચેનામાંથી ઔષધ તરીકે વપરાતો મસાલો રાઈ, તમાલપત્ર, મરચું કે અજમો? તો ડી બરાબર અજમો. 302, હું પાતળા વાળ જેવો દેખાઉં છું, મારો રંગ કેસરી છે. તો સી બરાબર કેસર. 303, ગરમ મસાલા બનાવવા માટે નીચેનામાંથી શાનો ઉપયોગ થતો નથી? લવિંગ, રાઈ, તજ ને મરી. તો બી બરાબર રાઈ. 304, મારો ઉપયોગ નમકીન અને મીઠાઈ બંનેમાં થાય છે. તો એ બરાબર ખાંડ. 305 પ્રશ્ન, વાગેલા ઘા ઉપર શાનો લેપ કરવામાં આવે છે? તો ડી બરાબર હળદરનો. 306, તીખો સ્વાદ ધરાવતો મસાલો કયો નથી? લવિંગ, મરચું, અજમો, વરિયાળી. તો ડી બરાબર વરિયાળી. 307, હું દાંતના દુખાવામાં ઉપયોગી છું, હળદર, તજ, લવિંગ, જીરું. તો સી બરાબર લવિંગ. 308 પ્રશ્ન, કયા જૂથનો ઉપયોગ છાશનો મસાલો બનાવવામાં થાય છે? તો એ બરાબર જીરું, મીઠું અને ફુદીનો. 309, નીચેનામાંથી કોનો સ્વાદ ખાટો છે? તો બી બરાબર લીંબુ. 310, હું બહારથી કાળો અને અંદરથી સફેદ છું. તો જવાબ હશે ડી બરાબર મરી. 311, ચણા ચાટ બનાવવા મારો ઉપયોગ નહીં થાય. આમચૂર પાવડર, તલ, લીંબુ અને મીઠું. તો બી બરાબર તલ. 312, નીચેનામાંથી ચા બનાવવા શાનો ઉપયોગ નહીં કરો? ઇલાયચી, અજમો, ખાંડ, ગોળ. તો બી બરાબર અજમો. 313, તાજું છું તો લીલો છું અને સુકાઈ જાઉં તો લાલ છું. તો બી બરાબર મરચું. 314, નીચેનામાંથી કોનો સ્વાદ કડવો છે? વરિયાળી, અજમો, મેથી કે હળદર? તો સી બરાબર મેથી. બસ. 315, પેટના દુખાવા થાય ત્યારે ડૂંટી પર શેનો લેપ કરવામાં આવે છે? જીરું પાવડર, મીઠું, મેથી પાવડર કે ડી બરાબર હિંગ. 316, નીચેનામાંથી કયા તેલીબિયાંનો ઉપયોગ મસાલા તરીકે થતો નથી? તલ, એરંડા, રાઈ કે એક પણ નહીં? તો બી બરાબર એરંડા. 357 પ્રશ્ન, મુખવાસ બનાવવા શાનો ઉપયોગ નહીં થાય? આંબળા, કેરીની ગોટલી, રાઈ કે તલ? તો સી બરાબર રાઈ. 358 પ્રશ્ન, ગુજરાત રાજ્યનો કયો જિલ્લો પાકિસ્તાન સાથે સરહદ ધરાવે છે? પાટણ, સુરેન્દ્રનગર, કચ્છ અને મોરબી. તો સી બરાબર કચ્છ. 319 પ્રશ્ન, વિસ્તારની દ્રષ્ટિએ કયો જિલ્લો સૌથી નાનો છે? ગાંધીનગર, ડાંગ, નવસારી કે મોરબી? તો બી બરાબર ડાંગ. 320 પ્રશ્ન, જે સ્થળે કોઈ પણ પક્ષીનો શિકાર કરવા પર પ્રતિબંધ હોય તેથી પ્રાણીને નિર્ભય રીતે રહી શકે છે, જંગલના આવા વિસ્તારને શું કહે છે? તો ડી બરાબર અભયારણ્ય. બસ. 321 પ્રશ્ન, નદીની વચ્ચે મોટી જાડી દિવાલ બનાવી પાણીના વહેણને અટકાવવાના જળાશય બનાવવામાં આવે છે, તેને શું કહેવામાં આવે છે? તો એ બરાબર બંધ. તો બાળકો, આ હતા આપણે ધોરણ 4ના પર્યાવરણની અંદર પૂછાય તેવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે સીઈટીની અંદર પૂછાય એવા છે. તો બાળકો, તમને મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ઝડપથી સબસ્ક્રાઈબ કરો, જેથી તમને રોજ નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. આવજો બાળકો, આભાર. કાલે ફરીથી મળીશું આ સમયે.